चाइल्ड सेंटर्ड, इसे कहीं कहीं चाइल्ड सेंटर्ड एजुकेशन भी कहते हैं। इसमें टीचर का क्या रोल होता है? तो टीचर एक फैसिलिटेटर का भूमिका अदा करता है। टीचर इसमें क्या अदा करता है? तो एक फैसिलिटेटर, वह एक सुविधा प्रदाता, उसे कहते हैं फैसिलिटेटर। टीचर एक फैसिलिटेटर का काम करता है। टीचर फैसिलिटेटर का काम करता है। और बच्चे क्या होते हैं? बच्चे एक्टिव लर्नर होते हैं। बच्चे एक्टिव होकर के सीखते हैं, उसे कहते हैं एक्टिव लर्नर। पहले बच्चे पैसिव लर्नर हुआ करते थे, टीचर जो बताते थे वही बच्चे सीखते थे। बट आजकल बच्चे जो ये कंस्ट्रक्टिविस्ट अप्रोच है, संरचनात्मक जो वाद है, संरचनात्मक वाद, उस संरचनात्मक वाद जिसमें सोशल कंस्ट्रक्टिविज्म और कॉग्निटिव कंस्ट्रक्टिविज्म, ये दो फेमस है। कॉग्निटिव कंस्ट्रक्टिविज्म जीन पियाजे द्वारा दिया गया है और सोशल कंस्ट्रक्टिविज्म लेव वाइगोस्की द्वारा दिया गया है। तो ये जो कंस्ट्रक्टिविज्म है, इन दोनों कंस्ट्रक्टिविज्म में यही बात होती है कि बच्चे अपने ज्ञान का निर्माण, अपने ज्ञान का निर्माण स्वतः करेंगे। क्या करेंगे? अपने ज्ञान का निर्माण, मतलब उनका कॉग्निशन कंस्ट्रक्शन वो स्वयं करेंगे, उसमें किसी और का रोल, किसी और की भूमिका नहीं होगी। हाँ, अब यहाँ पे बच्चा टीचर का सपोर्ट तो लेगा, तो टीचर का सपोर्ट लेगा तो उस टीचर के सपोर्ट में करेगा कैसे? तो टीचर यहाँ पे बस मात्र एक सुविधा प्रदाता होगा। टीचर यहाँ बस मात्र સુવિધા આપનાર એવા જ વ્યક્તિ રહેશે। બાકી જે બાકી વ્યવસ્થાઓ છે, બાકી જે કરનાર જે છે એ બાકી બધા બાળકો જ છે। ઈશિતાબેન, આપના म्यूट કરી રાખો। હા, ઠીક છે। તો આપણે ચર્ચા કરીએ છીએ એક્ટિવિટી બેઝ લર્નિંગ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ એબીએલ। એબીએલ એટલે કે એક્ટિવિટી બેઝ લર્નિંગ। એ એક્ટિવિટી બેઝ લર્નિંગ આવ્યું ક્યાંથી? તો એક્ટિવિટી બેઝ લર્નિંગ આવ્યું જ્યારે પહેલા ટ્રેડિશનલ મેથડ ચાલતો હતો, પહેલા પરંપરાગત શિક્ષા ચાલતી હતી, જ્યાં ટીચર બસ માત્ર ભણાવતા હતા અને બાળકો બસ માત્ર શીખતા હતા। ટીચર બસ માત્ર એક તરફથી બોલતા જતા હતા અને બાળકો બસ માત્ર સાંભળતા જતા। પણ બોલવાનું અને સાંભળવાનું આપણે પહેલા શીખ્યા હતા કે બોલવા અને સાંભળવાથી આપણે એટલું જ્ઞાન થતો નથી, બાળકોમાં એટલું જ્ઞાનના વિકાસ થતો નહોતો। તો થતો નહોતો તો એટલે પછી ફિલોસોફી બદલાઈ। ઘણા લોકો પ્રયોગ કર્યા અને પ્રયોગ કર્યા પછી લોકો કીધા કે જો બાળકોને આપણે તક આપીએ, બાળકોને આપણે એવું આપણે એને અવસર આપીએ, ઓપોર્ચ્યુનિટી આપીએ, તો બાળકો આ તકથી બાળકો એના પોતાની ગતિથી શીખી શકશે। અને પોતાની ગતિથી જ્યારે શીખી શકશે તો આ બાળકો વધારા એના જ્ઞાનના વિકાસ કરી શકશે અને એના જ્ઞાનના વિકાસથી એ સમાજની મુખ્યધારામાં જોડાઈ શકશે। તો આ જે પોતાની ગતિ દ્વારા શીખવાની જે તક છે એને જ કહેવામાં આવે છે એક્ટિવિટી બેઝ લર્નિંગ। આપણે પુસ્તકોમાં આપણે વાંચતા હતા કે આવો કરકે શીખે, આવીએ કરીને શીખીએ, તો આવીએ કરીને શીખીએ એ જ છે એક્ટિવિટી બેઝડ લર્નિંગ। ચાલો આપણે આ ઉપર થોડી ચર્ચા કરશું। આજે આપણે એની ચર્ચા કરવાની છે અને ફિનિશ કરવાના છે। મારી વાત સમજાય છે ને? यस सर। ઠીક, તો નોટ્સ બનાવો છો આપ લોકો બધા? વૈશાલી સુઈ ગઈ છે લાગે છે। हाँ सर बना रहे। अच्छा, क्या तबीयत नहीं अच्छी क्या बेटा आपकी? हाँ सर आज थोड़ी तबीयत सही नहीं है। हाँ, आवाज से लग रहा है कि आप सोई हो। चलो ठीक है, दवा ले लेना, कोई नहीं। आगे बढ़ते हैं। तो शिक्षा सबसे पहले समझते हैं शिक्षा क्या है। तो शिक्षा अंग्रेजी शब्द के शिक्षा જે છે આ શિક્ષણ અંગ્રેજીના શબ્દ એજ્યુકેશન ના હિન્દી રૂપાંતર છે, જેની ઉત્પત્તિ લેટિન શબ્દ એજ્યુકેટમ દ્વારા થયેલી છે। એનો અર્થ છે શિક્ષણની કલા। આપણે પહેલા પણ સમજ્યા હતા શિક્ષા શિક્ષા શું છે? તો शिक्षा એ એક કલા પણ છે અને એક સાયન્સ પણ છે। આપણે સમજ્યા હતા પહેલા જે એજ્યુકેશન છે, એજ્યુકેશન એટલે સાયન્સ અને એજ્યુકેશન એટલે આર્ટ, બંને છે। તો इसी के समानांतर एक और शब्द एजुकेयर, એટલે જે એજ્યુકેટર છે, એજ્યુકેટરના સમલક્ષી શબ્દ બીજો શબ્દ છે જેને કહેવામાં આવે છે એજ્યુકેર। એક તો છે એજ્યુકેટર, એજ્યુકેટર શબ્દ થી આ એજ્યુકેશન આવેલા છે ને એજ્યુકેશનનો અર્થ છે આ શિક્ષણની કલા કે બહાર કાઢવું, અંદરના જે કાંઈ શબ્દો છે એને બહાર કાઢવું। અને પછી એજ્યુકેર છે। એજ્યુકેર પણ એ સમાંતર શબ્દ છે જેનું અર્થ છે શિક્ષિત કરવું, એટલે બાળકોને આ નર્ચર કરવું, પાલન પોષણ કરવું।
કાં તો સામને એ જે બહાર જે છે એ બહારના સામે એને લાવું. બાળકના અંદર બધું જ છે બસ એને આગળ લઈ આવું. કાં તો એને નેતૃત્વ કરવું. તો આ બધું એનું શબ્દ છે. જે એજ્યુકેટ છે, એજ્યુકેટનો મતલબ છે કે કાં તો એને એજ્યુકેટ કર્યું, કાં તો એની પાલન પોષણ એને નર્ચર કરવું, કાં તો એના અંદર જે કાંઈ વસ્તુ છે અંદર છેપેલી છે એને બહાર લાવવું, કાં તો એને નેતૃત્વ પ્રદાન કરવું. આ બધા જે છે એજ્યુકેટના શબ્દ છે. ये सभी शिक्षार्थ की क्रिया प्रक्रिया की ओर संकेत करते हैं. એટલે આ જે એજ્યુકેટમ છે અને જે એજ્યુકેર છે, જે એજ્યુકેશન ના શબ્દ બનાવે છે, એજ્યુકેટમ અને એજ્યુકેર જે એજ્યુકેશન ના શબ્દ બનાવે છે, એનું જે મૂળ મતલબ જે આપણે કહીએ તો મૂળ મતલબમાં એ કહેવામાં આવે છે કે આ બધી શિક્ષણની ક્રિયા અને પ્રક્રિયા છે. એટલે આના અંદર શિક્ષણની પ્રક્રિયા, શિક્ષાની પ્રક્રિયા થાય છે. બાળકો એ શીખે છે, શિક્ષકો શીખડાવે છે, તો એને કહેવામાં આવે છે એજ્યુકેશન. આપણે વાત કરીએ, એક હોય છે એજ્યુકેશન અને એક હોય છે લિટરેટ. બે વ્યક્તિ હોય છે, એકને આપણે બે વ્યક્તિઓને આપણે જો આપણે કહીએ તો એક વ્યક્તિને આપણે કહીએ એજ્યુકેટ અને બીજાને વ્યક્તિને કહીએ આપણે લિટરેટ. એની મેં ચર્ચા એક દિવસ કરી હતી. તો એજ્યુકેટ કોને કહીએ અને લિટરેટ કોને કહીએ? જો આપણે એને લિટરેટ કહીએ, અહીંયા હું લિટરેટને એલ થી સંબોધિત કરું છું અને એજ્યુકેટને ઈ થી સંબોધિત કરું છું. આ જે ભાઈબંધ છે આ એજ્યુકેટ છે અને આ જે ભાઈબંધ છે આ લિટરેટ છે. તો લિટરેટ એટલે સાક્ષર. સાક્ષર એટલે શું? તો સાક્ષર એટલે જેને અક્ષર આવડે છે, જેને અક્ષર આવડે છે એને કહેવામાં આવે છે સાક્ષર. એને બધું જ આવડે છે, એને બસ શબ્દો આવડે છે, એને શબ્દો આવડે છે. પણ એજ્યુકેટ કોણ? આ શબ્દોને કઈ જગ્યા વાપરવું. એક સાયન્સના એક વૈજ્ઞાનિક છે અને એક જે છે ડોક્ટર છે. ડોક્ટર અને વૈજ્ઞાનિકને એને બધા શબ્દો ખ્યાલ છે, ગોખી નાખ્યા છે. પણ ગોખી નાખ્યા છે એને કઈ જગ્યા હ્યુમેનિટીમાં, સમાજમાં, માનવતામાં એને ઈ શબ્દ કઈ જગ્યા વાપરવું એને ખ્યાલ નથી. એને આપણે વાત કરીએ ને કે જ્યારે આપણે અંગ્રેજીમાં યુ શબ્દ એક જ છે, યુ શબ્દ એક જ છે. પણ આપણે જ્યારે હિન્દીમાં કાં તો ગુજરાતીમાં આપણે વાપરીએ છીએ ત્યાં આપ વાપરીએ છીએ, આપ વાપરીએ છીએ અને પછી તમે વાપરીએ છીએ. આપ અને તમે બે શબ્દો વાપરીએ છીએ. તમે કોની સાથે? બધાની સાથે આપણે તમે નથી કહેતા. બધાને આપણે તમે નથી કહેતા, તું નથી કહેતા. આપણે થોડાક લોકોને આપ કહીએ છીએ, થોડાક લોકોને તમે કહીએ છીએ, થોડા લોકોને તું કહીએ છીએ. આવું છે. આ જેને ખ્યાલ છે કે કયો શબ્દ કોની જગ્યાએ વાપરવું, આ છે એજ્યુકેટ. અને આ જે એજ્યુકેશન છે, જે એજ્યુકેટ છે એ સાક્ષરની સીડી ચડીને આવે છે. પહેલા કોઈ વ્યક્તિ સાક્ષર થાય છે, પછી એજ્યુકેટ થાય છે. અને જે કોઈ એજ્યુકેટ થાય છે, એજ્યુકેટ જે છે એને આપણે એ સમજવાનું એ વ્યક્તિ સાક્ષર પણ હશે. જે સાક્ષર છે કદાચ એ સાક્ષર તો છે પણ કદાચ એ એજ્યુકેટ ન થઈ શકે. આપણે આ પણ વસ્તુ સમજીને રાખવાના છે. અહીંયા જે એજ્યુકેશનની અમે ચર્ચા કરી, તો એજ્યુકેશનનો અર્થ શું છે? તો એજ્યુકેશનનો અર્થ છે કે શિક્ષિત કરવું, પાલન પોષણ કરવું, કાં તો એની અંદરની જે કાંઈ વસ્તુઓ જે छिपेલી છે, જેના અંદર જે શક્તિઓ છે એ શક્તિઓને બહાર કાઢવું, એને કહેવામાં આવે છે એજ્યુકેટ. ચાલો, તો એજ્યુકેટ થઈ ગયા. હવે એટલે એજ્યુકેશન આવે છે ક્યાંથી? તો એજ્યુકેશન જે છે ને એક્સપિરિયન્સ થી આવે છે. ઘણી બધી ઠોકર ખાવ્યા પછી જ આવે છે. આપણે ઘણા વસ્તુ આપણે જોયા, આપણે સંઘર્ષ કરીએ છીએ. સંઘર્ષ કર્યા પછી આપણને એજ્યુકેશન આવે છે. તો એ આપણે થયા એજ્યુકેશનની વાત આપણે કરી લીધા. હવે આપણે આગળ વધીએ. હા, હવે કહે છે કે શિક્ષા કે જરિયે એટલે શિક્ષાથી આપણે શું વિકાસ કરી શકશું? જો આપણે કહીએ છીએ કે જો કોઈના દેશને, જો કોઈ પણ દેશને આપણે એને નીચે લઈ જવાનું હોય, એનું સર્વનાશ કરવાનું હોય, તો એનું બસ એક જ કામ કરવાનું કે દેશની શિક્ષા બગાડી નાખો. જો કોઈ દેશને ડેવલપ કન્ટ્રી બનાવવાની છે, કે એને વિકસિત, એને બહુ મોટી સંસ્થા બનાવવાની છે, બહુ મોટો દેશ બનાવવાનો હોય અને બધા એની પૂજા કરે, બધા એને માને, બધા એને સન્માન કરે, તો એ દેશના બધા જ નાગરિકોને શિક્ષિત કરી દેવાના. બધા નાગરિકોને જે શિક્ષિત જ્યારે કરી દેશો તો આ દેશ ઓટોમેટિક શું થઈ જશે? આ વિકસિત થઈ જશે. કેમ કે ત્યાંના બધા નાગરિકોને ખ્યાલ છે કે કોને કેવી રીતે આપણે વાપરવું. આપણે અમેરિકામાં જઈએ છીએ, ત્યાં કૂતરા હોય ને, કૂતરાને પણ આપણે જે છે એ આપણે સન્માનથી આપણે જોઈએ છીએ કે એ પણ એક જીવ છે એના અંદર. આપણે કોઈ પણ પ્રાણી હોય, બધા પ્રાણીઓને આપણે ત્યાં લોકો રિસ્પેક્ટ કરે છે. પણ અહીંયા કોઈની વસ્તુ છીપેલી હોય, કોઈની વસ્તુ રાખેલી હોય, તો કોઈની વસ્તુ કોઈ પણ કેટલું જ મોંઘી હોય ને, કેટલું એક્સપેન્સિવ કોઈ વસ્તુ હોય, એ વસ્તુને કોઈ આપણે નથી જોતા, કોઈને
એ રાખતા નથી. કેમ કે એના બચપનથી નર્ચર કરી દેવામાં આવે છે, ભાઈ તારી વસ્તુ તારી છે, બાકીની વસ્તુ તારી નથી. પણ અહીંયા મોબાઈલ પડેલું હોય અને તમે 1 કલાકને વિચારશો, એ પડેલી છે, તમને ખ્યાલ છે, તને તમારા મગજમાં રહેશે, અરે ત્યાં મોબાઈલ પડેલી હતી, અને આપણે 1 કલાક પછી જશું, આપણે પછી 1 કલાક પછી જશું, જો કોઈ નહીં રહેશે તો પછી આપણે એકવાર જોઈને આવશું, ફરી એકવાર 1 કલાક પછી જશું, જો પછી 2 કલાક જે છે થઈ જશે અને 2 કલાક પછી કોઈ એનું પૂછનાર નહીં રહેશે તો આપણે એને ઉપાડી દેશું. એવું આપણા અંદરમાં માનસિકતા આપણી એવી છે. આપણી માનસિકતા એવી કેમ છે? આપણી આના માનસિકતા એવી રીતે છે કે આપણે આ વસ્તુઓથી જાગૃત નથી, આપણે આ વસ્તુઓથી ખ્યાલ નથી. એટલે આ એજ્યુકેશનના અભાવ છે. એજ્યુકેશનના અભાવ છે. આપણે દરેક વસ્તુમાં આપણે રૂપિયાની આપણે તપાસ કરીએ છીએ કે આપણે આ મોબાઈલ વેચી નાખશું તો આપણે કદાચ 2 રૂપિયા 4 રૂપિયા મળી જશે. પણ ત્યાં એને એવું છે કે આપણે મહેનત કરશું, 2 કલાક મહેનત કરશું અને મહેનત કરીને તો આપણે $1, $2, €1 આપણે કમાડશું. તો ત્યાં એવું છે, માનસિકતા એવી છે કે માનસિકતા આપણે કેવી રીતે બદલે છે? માનસિકતા આપણે એજ્યુકેશનથી બદલે છે. તો એજ્યુકેશન આપણે શું હેલ્પ કરી શકે, આવો આપણે એ સમજીએ. તો કહે છે મનુષ્ય में अपने मूल प्रवृत्तियां होती, ये तो बराबर છે કે દરેક વ્યક્તિમાં મૂળ પ્રવૃત્તિ હોય છે. મૂળ પ્રવૃત્તિ મિત્રો બે જ હોય છે, એક હોય છે મૃત્યુ અને એક હોય છે જન્મ. જન્મ એકને કહેવાય છે જન્મ એટલે એરોસ, જન્મને કહેવાય છે એરોસ, અને મૃત્યુને કહેવાય છે થેટેનોસ. એરોસ અને થેટેનોસ જે જન્મ છે, જન્મની જે મૂળ પ્રવૃત્તિ છે, એ જે સિગમન્ડ ફ્રાયડ છે, સિગમન્ડ ફ્રાયડે બે મૂળ પ્રવૃત્તિ સિગમન્ડ ફ્રાયડે કીધા કે બે મૂળ પ્રવૃત્તિમાં એક હોય છે એરોસ જે જન્મ છે, જન્મ કોઈ વ્યક્તિ જન્મે છે અને એ પણ એક જન્મજાત મૂળ પ્રવૃત્તિ છે, એટલે એ જન્મ લેવાના છે, અને પછી એક મૂળ પ્રવૃત્તિ હોય છે મૃત્યુ, મરવાના છે. તો બે મૂળ પ્રવૃત્તિ હોય છે, એની સિવાય મૂળ પ્રવૃત્તિઓ જે છે એ લઈને લોકો આવે છે. ધારો કે મૂળ પ્રવૃત્તિની વાત કરું કે આપણે જયારે જન્મીએ છીએ તો આપણી મમ્મી પપ્પા એમ નથી કહેતા કે તું બચ્ચું રો, રડવાનું વાત કોઈ શીખડાવતા નથી. આપણે જો પહેલી વાર સ્તનપાન કરીએ છીએ માતાના જયારે સ્તનપાન કરીએ છીએ તો એ અમને કોઈ શીખડાવતો નથી કે હા સ્તનને એવી રીતે સ્તનપાન કરવાનું નથી. કાં તો બાછડો હોય, આપણે ગાયના કે કોઈ જાનવરના કોઈ પ્રાણીઓ કોઈ એનું બચ્ચું હોય જાનવરના, તો જાનવરના બચ્ચુને આ જાનવર જે બચ્ચુના જે માતા છે એ શીખડાવતી નથી કે આવ તું એવી રીતે તું જે છે સ્તનપાન કરના, એ પોતે કરીને આવે છે. તો આ બધી રડવાનું આવું બધું જે છે મૂળ પ્રવૃત્તિઓ છે. એવી રીતે થોડીક મૂળ પ્રવૃત્તિઓ, ધારો કે સેક્સ પણ એક એવી મૂળ છે કે એ પણ એક મૂળ પ્રવૃત્તિ છે. એને બહુ જે છે ડીપ કરીને એને શીખડાવ્યો જે છે સિગમન્ડ ફ્રાયડે એને જ કીધું કે આ પણ એક મૂળ પ્રવૃત્તિ છે, જેના દ્વારા એ મનુષ્ય એને જો કોઈ કંટ્રોલ કરી લીધા તો એ જે છે એ સારા માણસ બની જાય છે. જો એને કંટ્રોલ નથી કરતા તો આને લીધે ઘણી બધી જે છે પ્રવૃત્તિઓ થાય છે. તો આ આપણે આપણા જે જીવન છે, આપણા જીવનમાં ઘણી બધી મૂળ પ્રવૃત્તિઓ હોય છે, જે મૂળ પ્રવૃત્તિઓમાં આપણે 4-5 બીજું આપણે વાત કરું તો આંખના બ્લિંક કરવું, આંખ જ્યારે આપણે બ્લિંક કરીએ છીએ ને એ પણ આપણી એક મૂળ પ્રવૃત્તિ છે. તો આવું બધું મૂળ પ્રવૃત્તિઓ છે. હવે કહે છે કે शिक्षा इन्हीं मूल प्रवृत्तियों की अभिवृत्तियों की प्रक्रिया में संशोधन करती है. આપણે કીધા ને કે મેં કીધું કે જેમ કે આપણે ચાહે જાનવર હોય કે મનુષ્ય હોય, કોઈમાં દરેકમાં સેક્સની પ્રવૃત્તિ હોય છે, દરેકમાં આપણે રડવાની પ્રવૃત્તિ હોય છે, દરેકમાં ગુસ્સા થવાની પ્રવૃત્તિ હોય છે, એ હોય જ છે, એ દરેકમાં હોય છે. પણ આપણે એને કેવી રીતે કેટલા સુધી લાંબા સુધી લઈ જશું, એને કેવી રીતે મોલ્ડ કરશું, એ જે છે આપણા એજ્યુકેશન શીખડાવે છે, એ શિક્ષા શીખડાવે છે. આપણને ખ્યાલ છે કે કઈ વસ્તુ કઈ જગ્યા કહેવાની છે, કઈ વસ્તુ કઈ જગ્યા કહેવાની છે. આપણે જો વાત કરીએ તો જેમ જાનવર છે, આપણે પણ એમ જ છીએ. જાનવર કપડા નથી પહેરતા, આપણે કપડા પહેરીએ છીએ. તો આપણે કપડા પહેરીએ છીએ તો આપણને એવું લાગે છે કે નહીં આપણે કપડા શું કામ આપણે વાપરીએ છીએ, તો આપણે સ્તનને આપણે ઢાંકીએ છીએ, અને હવે જે છે જે આપણા વાત કરીએ તો જે વેસ્ટર્ન કલ્ચર આવે છે તો કપડા એટલે થોડુંક લોકો કપડા પહેરે છે, તો થોડું કપડા લોકો પહેરે છે. આવું છે, લોકો કહે છે આ ભાઈ તો શરીરના પ્રદર્શન કરે છે, તો શરીરના પ્રદર્શન શું કામ કરવાનું ભાઈ? તો આવું જે છે આ આપણે કેવી રીતે થાય છે? તો આપણી શિક્ષાના માધ્યમથી થાય છે. તો શિક્ષાના માધ્યમથી જે વધારે શિક્ષિત થઈ જાય છે, ધારો કે શિક્ષાની વાત કરીએ તો શિક્ષા જે લોકોને થઈ જાય છે, જેને શિક્ષાના જ્ઞાન થઈ જાય છે, જેને એ ખબર પડી જાય છે કે આપણું અલ્ટિમેટ આપણું ગોલ શું છે, આપણે અંતિમ પડાવ શું છે, તો અંતિમ પડાવ છે કે આત્માને ભગવાનથી, આત્માને પરમાત્માથી મિલન કરાવવું. આત્માને પરમાત્માથી મિલન કરવું એ આપણું અલ્ટિમેટ ગોલ છે. તો અલ્ટિમેટ ગોલ સુધી જેને આપણે પહોંચવાનું છે, જ્યાં પહોંચવાનું છે, જો આપણે એ જ્ઞાન થઈ જાય તો આપણે આ બધું જે છે ભૌતિક સાંસારિક જે જ્ઞાન છે, ભૌતિક સાંસારિક જે સુખ છે દુઃખ છે, એ આપણે મૂકી નાખીએ. ધારો કે આપણે વાત કરીએ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ
થોડાક સમય સુધી તો સાંસારિક પ્રવૃત્તિમાં હતા, પણ જ્યારે એને લાગ્યું કે ના ભાઈ હું તો ક્યાં આવીને ફસાઈ ગયો છું, તો એ નીકળ્યા પછી પાછા ન આવે. એવી રીતે કેટલાક મોટા આપણા જે છે લોકો છે, એ લોકો એવી રીતે એની મૂળ પ્રવૃત્તિમાં સંશોધન કર્યા. સંશોધન કેવી રીતે કર્યા? એને જ્ઞાન મળ્યું. એને જ્ઞાન કેવી રીતે મળ્યું? તો એના કોઈ ગુરુએ એને જ્ઞાન આપ્યા. આગળ વધીए. कहते शिक्षा माध्यमથી मनुष्य को अपने वातावरण में संयोजन करने का प्रयास करता है. એટલે કે અત્યારે તમે લોકો ડિપ્લોમા કરો છો, ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન મલ્ટિપલ ડિસેબિલિટી, તો મલ્ટિપલ ડિસેબિલિટીમાં જે આપ લોકો ડિપ્લોમા કરો છો એની પહેલા જો આપ લોકોને એવું જ્ઞાન ન હોત, ન હતો, આપ લોકોને એની એટલું જ્ઞાન ન હતો કે મલ્ટિપલ ડિસેબલ કોણ હોય છે, ઓટિસ્ટિક કોણ હોય છે, આપણે અફીઝિયા વાળા બાળક કોણ હોય છે, આપણા પાસે આપણા જે સેરેબ્રલ પાલ્સીના અલગ અલગ પ્રકાર છે, જે કયા પ્રકારના કયા કયા બાળકો હોય છે, આપણને ખ્યાલ નહોતો. લર્નિંગ ડિસેબલ કોણ છે આપણને ખ્યાલ નહોતો, પણ જેમ જેમ આપણે શીખ્યા, જેમ જેમ આપણે કન્ટેન્ટ વાંચ્યા, જેમ જેમ આપણે બાળકો સાથે રૂબરૂ થયા, આપણને ખ્યાલ થયું. તો ખ્યાલથી આપણે એનામાં આપણે આપણા વ્યવહારમાં પરિવર્તન કર્યા. कहते शिक्षा नियंत्रित वातावरण में मानव विकास की एक व्यापक और निरंतर चलने वाली प्रक्रिया है. એટલે કે આપણે જીવન પર્યંત આ જે છે ચાલતું રહે છે. આપણે કંઈક ક્યાંક ને ક્યાંકથી આપણે શીખતા રહીએ છીએ. તો શિક્ષા દ્વારા આપણે આ કંઈક ને કંઈક આપણામાં આપણે વિકાસ કરીએ છીએ, અને એ નિરંતર જે છે ચાલવાની પ્રક્રિયા પણ હોય છે. शिक्षा स्वस्थ शरीर में स्वस्थ मन का विकास होता है. આપણે એક કન્ફ્યુશિયસ, આપણે अरस्तु जवाब व्यक्ति ने कीधु कि शिक्षा स्वस्थ शरीर में स्वस्थ मस्तिष्क का विकास होता है. ये शिक्षा के माध्यम से ये होता है. शिक्षा तभी होगी जब हमारे शरीर में हमारा जो स्वस्थ मन है वह होगा, तो हमारा शरीर भी सही होगा और उससे हमें शिक्षा मिलेगी. इसको महात्मा गांधी ने भी कोट किया था. कि स्वस्थ शरीर में ही स्वस्थ मस्तिष्क का निवास होता है. हमारा शरीर स्वस्थ होगा, हमारा जब हम अपने से शिक्षित होंगे तो हमारा मन जो हम एकदम अच्छी तरह से सोच पाएंगे, वो भी हो पाएगा. કહે છે શિક્ષાની ઉત્પત્તિ 6 ધાતુથી બનેલી છે, જેનો અર્થ છે જ્ઞાન અર્જિત કરવું. 6 અહીંયા આપણે અંગ્રેજીમાં વાંચ્યા એજ્યુકેટમ અને એજ્યુકેર. અંગ્રેજીમાં આપણે શીખ્યા એજ્યુકેટમ અને એજ્યુકેર. એ તો બરાબર છે, પણ એની સાથે સાથે હિન્દીના જે ધાતુ છે, હિન્દીના જે શબ્દ છે 6 નો અર્થ છે જ્ઞાન અર્જિત કરવું. એટલે આપણે શિક્ષા એટલે જ્ઞાનના કઈ અર્જન કરવું, જ્ઞાનના અર્જન કરવું, અને પછી આ જ્ઞાનના અર્જન કરીને સંસ્કારોના નિર્માણ કરવું. આપણે જેટલા આપણે જ્ઞાન શીખ્યા, એ નહીં કે આપણે બહુ મોટા થઈ ગયા અને પછી મેરેજ કર્યા, કે આપણે કોઈની સાથે આપણે રિલેશનમાં આવ્યા તો અને પછી એને મોટી કાપી નાખવાના. ભાઈ એ શિક્ષા નથી કે આ તમે બહુ મોટા ઇન્સાન બની ગયા, અને તમે બહુ એન્ટરપ્રેન્યોર બની ગયા, તમે બહુ મોટો વેપાર ચલાવો છો અને બહુ ભણી લીધા, અને તમે માતા છો, અને માતાના દીકરા કેટલું એનો જે છે સ્નેહ હોય છે, એ પોતાની દીકરાને કાપી નાખે છે, અને કાપીને બોરીમાં મૂકીને ગોવા મૂકી આવે છે. ગોનીમાં મૂકીને કાપીને એક દીકરાને એટલું જે લાડ પ્યારથી એને જન્યું છે, 9 મહિનાના ઘરમાં રાખી છે. 9 મહિના ઘરમાં રાખીને પછી એને જન્યા, અને જનીને પછી થોડા સમય કર્યા પણ, થોડા એને જ્ઞાન પણ આપ્યા, છતાં એક ટાઈમ આવ્યું કે એનાથી એને મોહ ભંગ થયું અને એને કાપીને જે છે મૂકી આવ્યો ગોવા. એ શિક્ષા નથી. કે તમે તમારા મમ્મી પાપાને અનાદર કરો. એ શિક્ષા નથી. તો કોઈ પણ અપંગ, કોઈ પણ એવા વ્યક્તિ, કોઈ જે દિવ્યાંગ વ્યક્તિ છે, દિવ્યાંગ વ્યક્તિને તમે એનો અનાદર કરો. કોઈ એવા વ્યક્તિ છે કે જે તમારાથી કહેવામાં આવે છે કે જો તમે કોઈના ભલા ન કરી શકો તો કોઈના બુરા કરવાનો તમને અધિકાર નથી. તો આવું જે છે સંસ્કાર જ્યારે અમને મળે છે, તો આ સંસ્કાર અમને ક્યાંથી મળે છે? અમને આ જ્ઞાન મળે છે, શિક્ષાના માધ્યમથી મળે છે, 6 ધાતુથી મળે છે. તો જ્ઞાન અર્જિત કરવું અને પછી જ્ઞાનના માધ્યમથી સંસ્કારોના નિર્માણ કરવું, એ પણ એક જે છે એ છે. ચલો આગળ વધીએ. સમજાય છે ને બધાને? યસ. કંટાળો આવે તો કહેજો મિત્રો. ના ના સર. નરેશ ભૈયા, ओ नरेश भैया. हाँ सर. समझ में आ रहा है? हाँ सर. तो हमने क्या कहा, वो मृत्यु और जन्म को सिगमंड हाँ. फ्रायड ने क्या कहा था? क्या सर? 2 प्रकार की मूल प्रवृत्तियां सिगमंड फ्रायड ने बताई थी, एक जन्म और एक मृत्यु.
हाँ तो सर। जन्म को अंग्रेजी में क्या कहा था और मृत्यु को अंग्रेजी में क्या कहा था? सर मन ढंग से देखा नहीं मैं, सब्जी सब्जी बन रही थी सर। सब्जी बन रही थी। हाँ सर। काहे की? सर तूरी तूरी की। तूरी तूरी। हाँ सर। अच्छा, तूरी तूरी दो बार है। हम्म। तुरई। मैं एक गलत। बार ही तूरी। तो आए हम, हमारे लिए बन रहा है। यस सर। हाँ ठीक, आ जाते हैं। चलो तो कौन बताएगा? वैशाली। जन्म और मृत्यु को क्या कहा था सिगमंड फ्रायड ने? दो प्रकार की मूल प्रवृत्तियां सिगमंड फ्रायड ने बताई, मैंने उसकी चर्चा करी। उसको क्या कहा? सर वो नाम याद नहीं है। याद करो तो लिख लो ये सब। जो मैं बीच बीच में जो बताता हूँ वो बहुत इंपॉर्टेंट चीज होता है, वो आगे जाकर के काम आता है। उसको कहते हैं एरोस। जन्म को कहते हैं एरोस। अंग्रेजी में उसे कहेंगे EROS, एरोस। और मृत्यु को कहते हैं थेटेनोस। THETANOS, थेटेनोस। एरोस और थेटेनोस, ये दो मूल प्रवृत्तियां बताई थी। किसने? ये सिगमंड फ्रायड ने बताई थी। और ये ऐसी मूल प्रवृत्तियों में बदलाव हमारी शिक्षा के माध्यम से होता है। चलो आगे बढ़ते हैं, आगे चलेंगे। ये समझ लेना मित्रों, ये सब प्रश्न आपके सीटेट वगैरह में आता है। बालक मनोविज्ञान, बालक मनोविज्ञान को समझते हुए बाળકો के लिए, जब बालक मनोविज्ञान ने बाल मनोविज्ञान चाइल्ड साइकोलॉजी पर કહેવામાં આવે છે, तो चाइल्ड साइकोलॉजी को समझते हुए बाળકો के लिए शिक्षा की व्यवस्था करने की आधुनिक व्यवस्था को बाल केंद्रित शिक्षा कहा जाता है। मतलब જ્યારે આપણે વાત કરીએ ને કે બાળકના મનોવિજ્ઞાન સમજીએ અને પછી એની આધારે આપણે આજના સમયમાં આ શિક્ષાની વ્યવસ્થા કરી તો એ બાલ કેન્દ્રિત शिक्षा કહેવામાં આવે છે। ભારતીય शिक्षाविद ગીજુભાઈ વધેકા, गीजूभाई बधेका की बाल केंद्रित शिक्षा के क्षेत्र में विशेष एवं उल्लेखनीय भूमिका रही है। अब मुझे ये नहीं समझ आता है गीजूभाई बधेका पाकिस्तान से यहाँ कैसे आ गए इसमें? गीजूभाई बधेका पाकिस्तान के रहने वाले, वो यहाँ कहाँ से आ गए? सीमा हैदर। हाँ। सीमा हैदर। अच्छा। हाँ हाँ, सीमा हैदर। मैं सीमा हैदर की नहीं बात कर रहा, मैं गीजूभाई बधेका की बात कर रहा। यहाँ लिखा हुआ है भारतीय शिक्षा विधि विद गीजूभाई बधेका का बाल केंद्रित शिक्षा के क्षेत्र में विशेष उल्लेखनीय भूमिका रही है। ये भारतीय है कि पाकिस्तानी है? भारतीय है ना सर? भारतीय है। कहाँ के है ये गीजूभाई बधेका जी? शायद तो भावनगर के ही है। ભાવનગર भावनगर ના છે के। ગીજુભાઈ બદેકાજી, ભાવનગર ના છે। ભાવનગર ના જે આપણું છે ને દક્ષિણામૂર્તિ, દક્ષિણામૂર્તિ એ જે છે દક્ષિણામૂર્તિ બનાવવાનું ફાઉન્ડેશન જે આપવાની છે એ ગીજુભાઈ બદેકાની છે। તો ગીજુભાઈ બદેકા શું કહે છે કે દક્ષિણામૂર્તિ જેવી સ્કૂલ બનાવો અને ત્યાં બાળકોને લર્નિંગ વિધાઉટ બર્ડન કરાવો। બાળકોને કાંઈ ઝોલા નહીં, કાંઈ બેગ નહીં, કાંઈ પુસ્તક નહીં, બાળકોને બસ રમવા દો, રમીને બાળકો શીખે। ત્યાં મેં કીધું હતું કે ત્યાં મારી આ મોન્ટેસરીની પદ્ધતિ અને પછી પ્લેવે મેથડની પદ્ધતિ, કિન્ડરગાર્ટનની પદ્ધતિ, આ બધી પદ્ધતિ ગીજુભાઈ બદેકાને મર્જ કરીને એની પોતાની પદ્ધતિ બનાવી અને આ પદ્ધતિને બાલ કેન્દ્રિત શિક્ષામાં એને ઉલ્લેખ કર્યો। એને એક્ટિવિટી બેઝ લર્નિંગ પણ કહેવામાં આવે છે। હાલો આપણે આગળ વધીએ। હા, કહે છે ગતિવિધિ આધારિત શિક્ષા। હવે ગતિવિધિ આધારિત એટલે એક્ટિવિટી બેઝ લર્નિંગ, તેને ABL પણ કહેવાય છે, એક્ટિવિટી બેઝ લર્નિંગ, ABL। હું તો ABL, હવે ABL શું? તો કહે છે ક્યારે, હવે ABL નું ઉદય ક્યારે થયો એની વાત આપણે ચર્ચા કરીએ। તો કહે છે ABL 1944 में, 1944 में द्वितीय विश्व युद्ध के बीच शुरू हुई, जिसे ब्रिटिश व्यक्ति कोने शुरू करी? तो डेविड हार्सबर्ग। डेविड हार्सबर्ग जो एक अभिनव विचारक और करिश्माई नेता थे, भारत आए और यहाँ बसने का फैसला किया। उन्होंने ऋषि वैली स्कूल, कर्नाटक में है, ऋषि वैली स्कूल का में पढ़ाना शुरू किया और वहीं से इसकी शुरुआत की। એટલે ABL કોણ શેની આપણે ચર્ચા કરતા હતા? ABL શું છે? તો ABL છે એક્ટિવિટી બેઝ લર્નિંગ। હવે એક્ટિવિટી બેઝ લર્નિંગ ઈ જ એક્ટિવિટી બેઝ લર્નિંગ જેને સપોર્ટ ગીજુભાઈ બધેકા પણ કર્યા। અને એ પહેલી વાર એક્ટિવિટી બેઝ લર્નિંગ ક્યારે આવ્યું? તો 1944 માં આવ્યું। અને આ કોને લઈ આવ્યું? તો ડેવિડ હાર્સબર્ગ દ્વારા લઈ આવ્યા।
અને ઈડેવી શાસક પહેલા ભારતમાં આવ્યા અને ત્યાં ઋષિ વેલી સ્કૂલ હતો. ઋષિ વેલી સ્કૂલમાં એ ભણાવતા હતા અને પછી ત્યારે એને એબીએલ ના જે છે એને શરૂઆત કરી અને એબીએલ ના કોન્સેપ્ટ આપ્યા. એબીએલ એટલે એક્ટિવિટી બેઝ લર્નિંગ, ગતિવિધિ આધારિત શિક્ષા. એક્ટિવિટી એટલે ગતિવિધિ, બેઝ એટલે આધારિત અને એજ્યુકેશન એટલે શિક્ષા. ઓકે, લર્નિંગ એટલે શિક્ષા. તો આગળ વધીએ આપણે. હા, ठीक है. હવે આગળ કહે છે કે શું છે, बालक की रुचियों, प्रवृत्तियों तथा क्षमताओं का ध्यान को ध्यान में रखते हुए, मतलब बच्चे बच्चे कैसे हैं, बच्चे कैसा जानना चाहते हैं, बच्चे किस तरह सीखना चाहते हैं, हमें वैसा ही सिखाना है, हमें वैसा ही बच्चों के साथ में बिहेव करना है. हमारा हमारा जो यहाँ पे नरेश भैया है, नरेश भैया कहता है कि सर हम सब्जी बनाते बनाते सीखेंगे. कोई नहीं बेटा, तू फोन सामने रख ले, तू फोन सामने रख ले और वैसे तू सब्जी बनाते रह. सब्जी में करना क्या, काटते रह, वो तो चल रहा है, हम भी करते हैं इसे. हम सुबह में सब्जी हम भी बनाते हैं, हम भी खाना बनाते हैं. तो हम खाना बनाते हैं, उधर हम फोन चालू करके रख देते हैं. शाम को खाना बनाते हैं, फोन चालू करके रख देते हैं, न्यूज सुनते हैं, किसी का वीडियो सुनते हैं, किसी का लेक्चर सुनते हैं. तो लेक्चर हम भी ऐसा थोड़ी कि हम नहीं पढ़ते, हम भी पढ़ते हैं, हम भी पढ़ते हैं, उधर हमारा काम भी चलते रहता है. फोन हमारा काम तो खुला है ना, आंख भी हमारी खुली है, तो आंख हमारा, हम दोनों काम कर रहे हैं. लिख भले नहीं रहे हैं बट समझ तो रहे हैं ना. अगर लगा काम तो अपना खाना बनाना छोड़ करके जाकर लिखा है, लिख लिए 2 लाइन. हम सुन रहे हैं, सब सारी बातें तो लिखेंगे नहीं, बट जो जो मेन पॉइंट है वो मेन पॉइंट हमने लिया. जब हमें लगा कि हाँ यार ये चीज भूल जाएगी, इसको अपने पॉइंट को, जैसे मैंने कहा एरोस और थेटनोस, तो इन 2 बातें अच्छी थी, तो 2 बातें अच्छी थी, हमने इनको लिख दिया. जैसे मैंने कहा कि ऋषि वेली स्कूल, जैसे मैंने कहा डेविड हार्सबर्ग, तो जैसे मैंने कहा 1944, ये सब मेन मेन बातें हैं, इसको हमने लिख लिया. तो लिख लिया तो हम खाना बनाते हुए खाना को थोड़ा सा स्टॉप किया और हमने लिख लिया. तो ऐसे हम ये काम कर सकते हैं. तो ऐसे में जो बच्चों की जैसी रुचि है, हमने कहा था कि बच्चों की रुचि, क्लास में बच्चों की रुचि कैसी होती है, तो वक्त के प्रकार की होती है. कैसी होती है, वक्त के प्रकार की. अब वक्त क्या है, तो वक्त है बी ए और केटी. के टी. वी ए के टी. बच्चे इस प्रकार के होते हैं. तो सब बच्चे ना तो वी होते हैं, सब बच्चे ना तो ए प्रकार से लर्निंग करते हैं, सब बच्चे ना तो के प्रकार से लर्निंग करते हैं, सब बच्चे ना तो एल प्रकार से लर्निंग करते हैं. के टी, एल नहीं, टी. तो बच्चों में अलग अलग प्रकार की, कुछ बच्चे देख करके सीखते हैं, कुछ बच्चे सुन करके सीखते हैं, कुछ बच्चे करके सीखते हैं, कुछ बच्चे छू करके सीखते हैं. बच्चों में सीखने की अलग अलग क्षमता होती है, रुचि होती है, प्रवृत्ति होती है. तो ऐसे में उनको ध्यान में रखते हुए जब हम शिक्षा की व्यवस्था करते हैं तो उसे कहते हैं गतिविधि आधारित शिक्षा, या हम उसे कहते हैं कि एक्टिविटी बेस्ड लर्निंग. और इसी एक्टिविटी बेस्ड लर्निंग का नाम है प्रज्ञा. प्रज्ञा, શું પ્રજ્ઞા. આપણે ગુજરાતમાં પ્રજ્ઞા મેથડ ચાલે છે, આ પ્રજ્ઞા અપ્રોચ ચાલે છે, તો પ્રજ્ઞા પણ ઇસે ઇજ एक्टिविटी बेस्ड लर्निंग. इसमें बालक का व्यक्तिगत निरीक्षण कर उसकी दैनिक कठिनाइयों को दूर करने का प्रयास किया जाता है. એટલે બાળકમાં જે કાયની મુશ્કેલીઓ છે, આ મુશ્કેલીઓને સૌથી પહેલા નિરીક્ષણ કરો, સૌથી પહેલા એને ઓળખો, ઓળખ્યા પછી એને ઈ જ પ્રકારના એને જે છે એને જે છે એને આપણે જે ક્રિયાકલાપ છે ક્રિયાકલાપ આપો અને એ જ રીતે એનું જે છે આ જે પરેશાની છે આ પરેશાનીને દૂર કરવાનો પ્રયાસ કરો. कैसे कि इसमें बालक की शारीरिक और मानसिक योग्यताओं के विकास के आधार पर शिक्षण की जाती है. मतलब એટલે કે બાળકના, આપણે બાળક 2.5 વર્ષના છે કે બાળક 3 વર્ષના છે, બાળક 4 વર્ષના છે, તો 2.5 વર્ષના બાળકને એ જ રીતે, 3 વર્ષના બાળકને એ જ રીતે, 4 વર્ષના બાળક છે એ જ રીતે, 5 વર્ષના બાળક છે એ જ રીતે, બાળકની જેવી વય છે, ઉંમર છે, એની માનસિક ક્ષમતા છે એ જ રીતે એને એના એક્ટિવિટી અને કામ કરવાની પ્રવૃત્તિ છે આપવું જોઈએ. बालक के व्यवहार और व्यक्तित्व में असामान्यता के लक्षण होने पर बौद्धिक दुर्बलता, समस्यात्मक व्यवहार, रोगी बालक, अपराधी बालक इत्यादि का निदान किया जाता है. એટલે क्या આપણે આ જ્યારે આ ગતિવિધિ આધારિત શિક્ષા છે તો આમાંથી આ જેટલા પ્રકારના બાળકો છે આ બધા પ્રકારના બાળકોને આપણે આમાં ઇન્વોલ્વ કરી શકીએ. તો કરી શકીએ આ કરવા માટે આપણે જે છે પહેલા સૌથી પહેલા બાળકોના નિરીક્ષણ કરવું જોઈએ. તો આપણે અહીંયા સુધી સમજ્યા. આગળ વધીએ. કહે છે કે હવે આ એક્ટિવિટી બેઝ લર્નિંગ ને આ યુનેસ્કો શું કીધું, યુનેસ્કોએ કીધું યુનેસ્કોના 4 પિલર છે. 4 પિલર એજ્યુકેશનના 4 પિલર, લર્નિંગના 4 પિલર એને કીધું. એજ્યુકેશન કા તો લર્નિંગના એને 4 પિલર કીધું. શું 4 પિલર કીધું, લર્નિંગ એટલે અધિગમ, શીખવાનું. આ એને 4 પિલર, પહેલો પિલર, બીજો પિલર,
ત્રીજો પિલર और चौथो पिलर આ જે છે ચાર પિલર, 4 પિલર ઓફ લર્નિંગ. 4 પિલર ઓફ લર્નિંગ છે. પહેલો કહે છે કે લર્નિંગ ટુ નો. લર્નિંગ ટુ નો સૌથી પહેલા તો જાણો છો, ઓળખો તો. ઓળખો. આ ભાઈ આપણો કોણ છે? આ તો આપણો નરેશ ભૈયા છે, અને આ તો વૈશાલી બહેન છે, આ તો દીક્ષિતા બહેન છે, આ તો અંજુ છે, અને બીજી 4-5 લોકો છે એ તો નથી. આપણે આ જે છે ને આ બેડ છે, આપણે આ જે છે ટીવી છે, આપણે આ જે છે આ તુરઈ છે, આપણે આ જે છે કઢાઈ છે, આપણે આ જે છે આ ગિલાસ છે, આપણે આવું બધું વ્યવસ્થાઓ છે. સૌથી પહેલા જાણો. આ મમ્મી છે, આ પપ્પા છે, ભૈયા છે, આ દીદી છે, આ દાદી છે, આ દાદા છે, આ બધાના સૌથી પહેલા જાણો. તો જાણવું. લર્નિંગ એટલે જાણવું. લર્નિંગ એટલે જાણવું. પછી શું કહે છે? લર્નિંગ એટલે લીવ ટુગેધર, સાથે રહો. લર્નિંગ એટલે લર્નિંગ થાય છે તો લર્નિંગ આપણે સાથે રહેવા માટે કહે છે કે આપણે એ નહીં કે આપણે 5-8 લોકો 9 લોકો છે તો અલગ અલગ લોકો રહે. ના ના, આપણે બધા એક સાથે રહીએ. તો લર્નિંગ કહે છે એક સાથે રહેવું. પછી કહે છે લર્નિંગ કહે છે કે લર્નિંગ શું કહે છે? લર્નિંગ ટુ ડુ, કરવું. કહે છે કરવા માટે. હવે આ જે છે લર્નિંગ ટુ ડુ, આ અહીંયાથી આવ્યું લર્નિંગ બાય ડુઈંગ. અહીંયાથી આવ્યું લર્નિંગ ટુ ડુ, લર્નિંગ બાય ડુઈંગ, એક્ટિવિટી બેઝ લર્નિંગ અહીંયાથી આવ્યું. પછી કહે છે લર્નિંગ ટુ બી, બને રહેને કા અધિગમ. એટલે આપણે જે કાંઈ શીખી લીધા, આપણે તો એકની સાથે રહ્યા. આપણે આ જે 5 મિત્રો છે, 6 મિત્રો છે, 6 મિત્રો સાથે મિત્રતા કરી લીધા. હવે આ આપણી મિત્રતા બસ ભાવનગર સુધી નહીં હો ભાઈ. આપણી આ મિત્રતા આપણે જ્યાં સુધી મરશું નહીં ત્યાં સુધી રહેશે. આપણે આ જીએંગે સાથ में मरेंगे साथ में. એટલે આવું આપણી મિત્રતા હોવું જોઈએ. તો આપણે કહે છે કે આ 4 પિલર શું છે? તો કહે છે જાણવાનું અધિગમ, એટલે લર્નિંગ ટુ નો, એટલે શીખવાનું, જાણવાનું અધિગમ, શીખવાનું. અને પછી કહે છે લર્નિંગ ટુ બી, આપણે એકબીજા સાથે રહેવું. પછી કરવાનું અધિગમ, પછી બને આપણે એક સાથે રહીએ છેક સુધી. તો એ પણ આપણે કહે છે લર્નિંગ છે. सीखने के इन 4 स्तंभों को आधुनिक शिक्षा के मौलिक सिद्धांतों के रूप में देखा जाता है. कोई भी समाज इन 4 स्तंभों की सुविधा अपने नागरिकों को शिक्षित के बगैर स्वतंत्र और उत्पादक बनने के उद्देश्य को प्राप्त नहीं कर सकता है. जो यूनेस्को, यूनाइटेड नेशंस कल्चरल ऑर्गेनाइजेशंस જે છે આ યુનેસ્કો જે છે, આ યુનેસ્કો જે 4 સ્તંભ આપેલા છે, આ 4 સ્તંભ કોઈ પણ દેશ ફોલો કરે તો એના જે નાગરિકો છે, નાગરિકો ઉત્પાદક બની શકશે, સ્વતંત્ર બની શકશે. જો નહીં કરશે ફોલો તો એની આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આ એના નાગરિક ઉત્પાદક બની શકે, કે સ્વતંત્ર બની શકે. એટલે આપણે 4 પિલર આપણે ધ્યાન રાખવાના છે. જ્યારે આપણે લર્નિંગ આપીએ છીએ આપણે એ 4 પિલરને પણ આપણે ધ્યાન રાખવાના છે. ચાલો આગળ વાત કરીએ આપણે. અચ્છા મિત્રો, સમજાય છે કે નહીં આપ લોકોને? 4 પિલર કોને આપ્યું? આરસીઆઈએ, યુનેસ્કોએ. તો 4 પિલર શું હતો? પહેલા તો એને જાણવાનું, પછી એની સાથે રહેવાનું, પછી ત્રીજું છે લર્નિંગ ને કરવાનું, અને ચોથું છે એની સાથે રહેવાનું. હા, છેક સુધી રહેવાનું. લર્નિંગ ટુ બી. ભલે. તો આપણે અહીંયા 4 પિલર સમજી લીધા. અંગ્રેજીમાં પણ લખેલ છે, એનું સ્ક્રીનશોટ લેવાનો તો લઈ લેજો. આગળ વધીએ. હા, હવે કહે છે કે આ જે ગતિવિધિ આધારિત શિક્ષા છે, જે એક્ટિવિટી બેઝ લર્નિંગ છે, આમાં શું છે? તો પ્રાથમિક શિક્ષા એટલે જ્યારે પ્રાથમિક ધોરણમાં આપણે વાત કરીએ, પ્રાથમિક ધોરણમાં આપણે ગતિવિધિ આધારિત શિક્ષામાં આપણે 5 ઈ ને ધ્યાન રાખીએ છીએ. 5 ઈ. ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ ના 5 ઈ છે. શું 5 ઈ છે? અહીંયા લખેલ છે મિત્રો. શું છે? તો કહે છે કે engage, explore, explain, elaborate and evaluate. આ 5 ઈ મિત્રો છે. 5 ઈ. તો પહેલા છે engage, વ્યસ્ત કરવું, explore, અન્વેષણ કરવું, explain, સ્પષ્ટ કરવું, elaborate, વિસ્તૃત કરવું, અને પછી evaluate, મૂલ્યાંકન કરવું. આ 5 ઈ છે. 5 ઈ ના ઉપયોગ કરવાથી આપણે અનુભવાત્મક શિક્ષણ અધિગમ આપણે કરી શકાય અને કરાવી શકાય. તો આપણે જ્યારે કન્સ્ટ્રક્ટિવિઝમ, સંરચનાત્મકવાદની વાત કરતા હતા આપણે, કે આપણે પ્રાથમિક ધોરણમાં, આપણે પ્રી પ્રાઇમરીમાં જે આપણે ફાઉન્ડેશન સ્ટેજ છે, આમાં આપણે 5 ઈ ને ધ્યાને રાખવાના છે. 5 ઈ શું? તો બાળકોને એન્ગેજ કરવું, બાળકોને એક્સપ્લોર કરવા માટે તક આપવું, બાળકોને એક્સપ્લેન કરવા માટે તક આપવું, બાળકો એને ઇલોબરેટ કરી શકે, એને
જે છે લાંબા સુધી એને જે છે વિસ્તૃત કરી શકે ને પછી બાળકો પોતાની જાતે એને ઇવેલ્યુએટ કરી શકે એવી તક આપવી, આ બધું 5E ના છે લક્ષણો. રહી ગયા, આગળ વધીએ. 5E ગતિવિધિ આધારિત શિક્ષા ના 5E દ્વારા બાળકો શીખી શકે છે પ્રાથમિક ધોરણ. ચાલો આગળ વધીએ. કહે છે કે ગતિવિધિ આધારિત શિક્ષાની આપણે કેવી રીતે આપણે સમજીએ તો ચાઇનીઝ દાर्शनिक कन्फ्यूशियस 450 ईसा पूर्व प्रसिद्ध उद्धरण, मैं सुनता हूं मैं भूल जाता हूं, मैं देखता हूं मैं याद रखता हूं, मैं करता हूं मैं समझ पाता हूं. આ ત્રણે મેં પહેલા જણાવ્યું હતું કે તમે મને કહેશો હું ભૂલી જશું, તમે મને બતાવશો હું યાદ રાખશું, તમે મને ઇન્વોલ્વ કરશો તો હું સમજશું. આવું મેં કરકે સે સંબંધિત ગતિવિધિ આધારિત શિક્ષા જે છે આ એને વાત કરી અને પછી ઈ જ એનું જ આ ઋષિ વેલી સ્કૂલ જેનું રિવર કહેવામાં આવે છે, રિવર સંસ્થાનમાં યુનિસેફ અને રિવર ના મદદથી ભારતના 13 રાજ્યોમાં લગભગ 2.5 લાખ થી વધારે પ્રાથમિક વિદ્યાલયોમાં લગભગ 10 મિલિયન થી વધારે બાળકોને આ એક્ટિવિટી બેઝ લર્નિંગ દ્વારા શીખવાડવામાં એને મદદ કરી. યુનિસેફના મદદથી અને રિવર સ્કૂલ જે ઋષિ વેલી સ્કૂલ જ્યાં આપણે વાત કરતા હતા, કોણ હતા આપણે વાત કરતા હતા ને, તો આપણે આ જે ડેવિડ હાસબર્ગ હતા જે ભારતમાં જે આવ્યા, તો એ ભારતમાં આવ્યા એને એક્ટિવિટી લર્નિંગના જે છે એનું પ્રસાર કર્યું અને પ્રસાર કરીને ભારતના લગભગ 13 રાજ્યોમાં જે છે મોટાના મોટા 2.5 લાખથી વધારે સ્કૂલોમાં 10 મિલિયનથી વધારે બાળકોને આ એક્ટિવિટી લર્નિંગ દ્વારા એને શીખવાડ્યું. આગળ વધીએ. હવે કહે છે કે આ કઈ આ એક્ટિવિટી બેઝ લર્નિંગને અલગ અલગ નામથી કેવી રીતે અને ઓળખવામાં આવે છે. કહે છે કર્ણાટકમાં નાલીકલી સ્કૂલ જોયફુલ લર્નિંગ દ્વારા, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને પાંડુચેરીમાં ગતિવિધિ આધારિત અધિગમ દ્વારા, કેરળમાં પણ તમિલનાડુમાં 2003માં આવ્યું, ઝારખંડમાં 2005માં આવ્યું, છત્તીસગઢમાં 2008માં આવ્યું, જેને મલ્ટીગ્રેડ મલ્ટીલેવલ લર્નિંગ કહેવામાં આવે છે. રાજસ્થાનમાં 2009માં એક્ટિવિટી બેઝ લર્નિંગ આવ્યું, એને લહર કહેવામાં આવે છે. લહર એટલે લર્નિંગ એન્હાન્સમેન્ટ એક્ટિવિટી રાજસ્થાનમાં. પછી પશ્ચિમ બંગાળમાં 2010માં, ગુજરાતમાં 2010માં એક્ટિવિટી બેઝ લર્નિંગ એડોપ્ટ કરવામાં આવ્યું, જેને પ્રજ્ઞા અધિગમ દ્વારા ઓળખવામાં આવે છે, પ્રજ્ઞા અધિગમ. અને મહારાષ્ટ્રમાં 2011માં એને લેવામાં આવ્યું, એને સ્કૂલ એક્સિલન્સ પ્રોગ્રામ થી ઓળખવામાં આવ્યું. મધ્યપ્રદેશમાં 2013માં એક્ટિવિટી બેઝ લર્નિંગ દ્વારા ઓળખવામાં આવ્યું. અને આ જે છે અલગ અલગ રાજ્યોમાં હવે જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, અને થોડા રાજ્યોમાં એને પાયલટ સ્ટડી દ્વારા પણ લેવામાં આવે છે. તો આ જે મેં નામ બતાવ્યું આ બધું એક્ટિવિટી બેઝ લર્નિંગના નામ છે. ત્યારે પૂછે એ આપ લોકો જે છે એનું સ્ક્રીનશોટ લઈને એને યાદ રાખી શકો છો. કે કર્ણાટકમાં નાલીકલી દ્વારા કરવામાં આવે છે, ઉત્તર પ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં, પોંડિચેરીમાં આ એક્ટિવિટી બેઝ લર્નિંગ દ્વારા ઓળખવામાં આવે છે, કેરળમાં, તમિલનાડુમાં, ઝારખંડમાં, છત્તીસગઢમાં મલ્ટીગ્રેડ મલ્ટીલેવલ લર્નિંગ દ્વારા ઓળખવામાં આવે છે, રાજસ્થાનમાં લહર દ્વારા ઓળખવામાં આવે છે, પશ્ચિમ બંગાળમાં નહીં, ગુજરાતમાં જે છે પ્રજ્ઞા અધિગમ દ્વારા ઓળખવામાં આવે છે, મહારાષ્ટ્રમાં સ્કૂલ એક્સિલન્સ પ્રોગ્રામ દ્વારા ઓળખવામાં આવે છે, અને મધ્યપ્રદેશમાં ગતિવિધિ આધારિત શિક્ષા દ્વારા એને ઓળખવામાં આવે છે. આ જે એક્ટિવિટી બેઝ લર્નિંગ છે એને જ ABL ને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. નામ એક જ છે, બસ એનું એટલે પ્રક્રિયા એક જ છે, કામ એક જ છે, પણ એનું નામ જે છે અલગ અલગ રાખી દેવામાં આવ્યું છે. ચાલો હવે કહે છે કે એનું સિદ્ધાંત શું છે, ગતિવિધિ આધારિત શિક્ષાના સિદ્ધાંત. તો કહે છે ચયનના સિદ્ધાંત. સૌથી પહેલા તો ચયન કરો બાળકોના પ્રમાણે, બાળકોની એજના પ્રમાણે, બાળકોની જે છે એ શક્તિના પ્રમાણે, બાળકોના જે લર્નિંગ સ્ટાઇલ છે એના પ્રમાણે પહેલા ચયન કરો, પછી એને પ્રેરણા આપો. આ જે છે પ્રેરણા આપે છે. બાળકો જ્યારે શીખે છે તો શીખવામાં એને હજી વધારે શીખવાની પ્રેરણા આપે છે. પછી જ્યારે શીખે છે એને એનામાં રુચિ આવે છે, અને રુચિ જે બાળક પહેલા ઘરે જ રહેતા હતા, વિદ્યાલય શાળામાં ન આવતા હતા, તો પછી આ જ્યારે એની શીખવામાં રસ પડે છે, બાળકો રોજ શાળામાં આવે છે. પછી બાળકો કોઈના પ્રેશરમાં નથી રહેતો. બાળકોને એ નથી કે તું આજે નહીં શીખી શકશે તો કાલે તું જે પાછા રહી જશે. ના, બાળકોને લોકતાંત્રિક તરીકે શીખવામાં અને તક મળે છે. બાળકો લોકતાંત્રિક તરીકે શીખે છે કે હું મારી ઈચ્છાથી, હું મારા લેવલથી, મારા પ્રમાણે હું શીખશું. આમાં કોઈને રોકછેક નથી, કોઈને પ્રોબ્લેમ નથી. તો આ જે છે શું છે, આ જે છે લોકતાંત્રિક વ્યવસ્થા પણ અમારી વાત કરે છે. એક્ટિવિટી બેઝ લર્નિંગ કહે છે કે આથી સર્વાંગીણ વિકાસ પણ થાય છે બાળકો.
બાળકોના ઓવરઓલ ડેવલપમેન્ટ પણ થાય છે. આ છે આ એની સિદ્ધાંત છે. સિદ્ધાંત 5 છે: ચેનનો સિદ્ધાંત, પ્રેરણાનો સિદ્ધાંત, રુચિના સિદ્ધાંત, લોકતાંત્રિક સિદ્ધાંત અને સર્વાંગીણ વિકાસના સિદ્ધાંત. આ ગતિવિધિ આધારિત શિક્ષણના સિદ્ધાંતો છે. હવે કહે છે આની વિશેષતા શું છે? વિશેષતા આપણે શું કામ આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ લઈ આવે, આથી શું ફાયદો મળે? તો કહે છે બાળકો પોતાની ગતિ દ્વારા જે છે શીખવાનું ઈચ્છા અને રુચિ ને ધ્યાને રાખીને એ છે એ બાળકો શીખી શકે છે. ગતિવિધિઓ જે બાળક જે ગતિવિધિ છે, ગતિવિધિ ના દરમિયાન જ્યારે કોઈ એક્ટિવિટી થાય છે, બાળકો એના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. તમે બાળકોને તક આપશો તો બાળકના જેટલી લેવલ છે, બાળકો એના લેવલના પ્રમાણે વધારે કરી શકશે. તમે બાળકને ઇન્વોલ્વ કર્યા, બાળક જયારે ઇન્વોલ્વ થઈ ગયું તો એનું પૂરું યોગદાન આપે છે અને વધારે શીખે છે. કહે છે કે તણાવ રહિત બાળક પછી તણાવ નથી લેતો કે અરે મારે આજે હોમવર્ક પૂરું કરવો છે, મારે તો આજે આ સરે લખવા માટે કીધા છે, આ મારે કરવું છે, મારે તો આજે ક્લાસ અટેન્ડ કરવી છે. ના ના, આજે નહીં તો કાલે કર્યો. આ બધું યુટ્યુબ પર રહેશે, તો તમે આજે ફ્રી નથી, કાલે લઈ લેજો, પણ લઈ લેજો. બાળકો એના તણાવ નથી લેતો અને તણાવ નથી લઈને આનંદ દ્વારા આનંદ લઈને આ જે છે શીખે છે. એ પણ એનું લક્ષ્ય છે. કહે છે કે બાળકોને અનુભવ આપે છે અને શીખવાનું તક આપે છે. આના મદદથી જે આપણું ગતિવિધિ આધારિત શિક્ષા છે આના દ્વારા વાતાવરણમાં રહીને બાળકને વાતાવરણમાંથી શીખવાનો અવસર મળે છે. બાળકો એકબીજા સાથે શીખે છે, એકબીજાને હળીમળીને શીખે છે, સહયોગ કરીને શીખે છે. તું થોડું મને શીખડાવ, હું તને શીખડાવું. તો બાળકો કોઈ જે છે રંગપૂર્ણી કરે છે, તો કોઈ જે છે ડ્રોઈંગ કરે છે, તો કોઈ જે છે દિવાલ પર લખે છે, બધા કોઈ રમે છે, બધા એકબીજા સાથે હળીમળીને શીખે છે. ભાષાનો વિકાસ હોય કે સંજ્ઞાનના વિકાસ હોય કે ક્રિએટિવિટીના વિકાસ હોય, બધા વિકાસ બાળકો પોતાની હળીમળીને કરે છે. ઠીક છે. પછી બાળકોને પ્રોજેક્ટ કરવામાં અને પ્રોજેક્ટમાં લેવામાં, પ્રોજેક્ટ જે છે પૂરો કરવામાં એને અનુભવ મળે છે. બાળકો જે છે ગુણવત્તાયુક્ત શિક્ષા આ જે છે પ્રાપ્ત કરે છે. ક્વોલિટી એજ્યુકેશન પણ આથી પ્રાપ્ત કરે છે. જે જરૂરિયાતમંદ બાળકો છે, જે વિશિષ્ટ આવશ્યકતા બાળકો છે, એને પણ જે છે એ અવસર મળે છે આમાં તક જે છે આમાં ઇન્વોલ્વ થવા માટે. અહીંયા બાળકોમાં ટીમ વર્ક જે છે આમાં આથી વિકસિત થાય છે. જ્યારે બધા બાળકો એક સાથે મળીને કામ કરશે, બધા બાળકો એક સાથે રહીને કામ કરશે, એક ટીમ વર્ક જે છે બિલ્ડ થાય છે. જ્યારે તમે લોકો પણ જ્યારે કોઈ પણ તમે કામ લ્યો, ટાસ્ક લ્યો, આજે આ ઇવેન્ટ કરવી છે, તો બધા તમે એકબીજાને કામ સોંપી દીધા. ભાઈ આ નરેશ તું આમ કામ કરશે, આ બેન આમ કામ કરશે, આ બેન આમ કામ કરશે. તો બધા બાળકો જ્યારે એક સાથે મળીને કામ કરે છે તો એક ટીમ ના જે છે વિકાસ થાય છે. તેવી રીતે અહીંયા એક્ટિવિટી બેઝ લર્નિંગમાં પણ ટીમની ભાવનાના વિકાસ થાય છે. અને બાળકો પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન પણ કરે છે કે ક્યાં પહોંચ્યું અને ક્યાં સુધી એને પહોંચવાનું છે. આમાં કોઈ બીજા બહારી કોઈ ટીચર કે કોઈ બીજા કોઈ વ્યક્તિ એનું મૂલ્યાંકન નથી કરતો. બસ બાળકો પોતાની રીતે પોતે મૂલ્યાંકન કરે છે. એ એની વિશેષતા છે. આગળ વધી આપણે કહે છે કે એની ઉપયોગિતા શું છે. આપણે શું કામ આપણે લઈ આવ્યા? આપણે જોયા કે આપણે તમિલનાડુમાં અલગ તરીકે છે, કર્ણાટકમાં અલગ તરીકે છે, મહારાષ્ટ્રમાં અલગ તરીકે છે, મધ્યપ્રદેશમાં અલગ તરીકે છે, ગુજરાતમાં પ્રજ્ઞાના તરીકેથી, રાજસ્થાનમાં લહેરના તરીકેથી આપણી ગતિવિધિ આધારિત શિક્ષાને આપણે ઓળખીએ છીએ. પણ શું કામ? આપણે ઋષિવેલી સ્કૂલમાં સૌથી પહેલા આ ડેવિડ હાસબર્ગે એનું ઓળખાણ કર્યું. શું કામ કર્યું? શું કામ જરૂરિયાત છે? પહેલા આ લેક્ચર મેથડ બરાબર નહોતો, ટીચર પહેલા ભણાવતા હતા એ બરાબર નહોતો. આપણે શું કામ આ એક્ટિવિટી બેઝ લર્નિંગ લઈ આવ્યા? આથી શું ફાયદો છે? ફાયદો છે મિત્રો, શું ફાયદો છે આપણે જોઈએ. કહે છે કે છાત્રો કે સર્વાંગીણ વિકાસ કરે. બાળકો જ્યારે ટીચર બસ માત્ર ટીચર કરે તો બસ બાળકો એ જ બલા બલા સાંભળશે. બાળકો જ્યારે પોતાની રીતે જ્યારે જાય ઇન્વોલ્વ થશે, પોતાની રીતે જ્યારે કરશે, તેને જ્ઞાન આવશે, એને ખ્યાલ આવશે અને લાંબા સુધી એની ચાલશે, તો સર્વાંગીણ વિકાસ કરવામાં એની મદદ મળે છે. કહે છે એના જે આત્મવિશ્વાસ છે એ વધે છે. આત્મવિશ્વાસ એનું મજબૂત થાય છે, વધે છે અને એક સશક્ત નાગરિક જે બને છે. એ કહે છે કે એકબીજાની સાથે રહીને એક બોન્ડિંગ બનાવે છે. એક જે છે એક બીજાને સહકાર આપે છે અને સહકાર આપીને બીજા સાથે શીખે છે. બધા પાસે બધી વસ્તુઓ નથી હોતી. કોઈ પણ વસ્તુમાં પારંગત છે, તો કોઈ પણ વસ્તુમાં પારંગત છે. તો જે પારંગતતા છે બીજા સાથે જ્યારે શેર કરે ત્યારે એકબીજાને ખ્યાલ આવે છે. પછી કહે છે કે આ જીવન કે પ્રતિ જાગૃત હોने के लिए વાતાવરણ એટલે આપણે આગળ જઈને બનવાનું શું? આપણે શું કરવાનું? આપણે ટીચર બનવાનું, આપણે વકીલ બનવાનું, આપણે ડોક્ટર બનવાનું, આપણે એન્જિનિયર બનવાનું, આપણે હું બનવાનું? તો આપણે આ હું બનવાનું એ પણ તક અહીંયાથી મળે છે. બાળકો જ્યારે કરે ને એને ખ્યાલ આવે, અરે હું તો જે છે ને, અમે એક દિવસ આપણે દેખાડ્યું હતું, આપણે આપણે રાવડી ક્લાસમાં આપણે એક દિવસ આપણે દેખાડ્યું હતું. આ રાવડી ક્લાસમાં કોઈ ડાન્સર છે, કોઈ મ્યુઝિશિયન છે, કોઈ આ જે છે મ્યુઝિક વગાડનાર છે,
કોઈ જે છે આ સાયન્સના વિદ્યાર્થી છે, કોઈ મેથના વિદ્યાર્થી છે, અલગ અલગ એક જ ક્લાસમાં અલગ અલગ પ્રતિભા છે, તો અલગ અલગ પ્રતિભાને જે છે ને એને આ નર્ચર કરવામાં આવે છે, એને નિખારવામાં આવે છે. ऐसे कम तनाव અને अधिक खुशहाल होकर सीखने में કોઈ પણ બર્ડન નહીં, કોઈ પણ તણાવ નહીં. તણાવ તો લેવાના જ નહીં. તો આ તણાવ નહીં લેવાના, ખુશી ખુશીથી શીખવાનું. ને ખુશી ખુશીથી જ્યારે શીખશે તો ડ્રોપ આઉટ રેટ કમ નહીં રહેશે. જે છે બાળકો ભાગશે નહીં, છોડશે નહીં. કેમ નહીં છોડશે? કેમ કે ત્યાં જે છે તક મળે છે શીખવા, તો જે છે ડ્રોप आउट रेट कम થશે. કહે છે सहयोगी અને સृजनात्मक अधिगम का अवसर मिलता है. बच्चों को आउट ऑफ द बॉक्स, મેં એક દિવસ કીધું તો ઓટીબી, બાળકો બહાર રહીને એટલે આ અલગ તરીકેથી શીખવાનું એને તક મળે છે. આઉટ ઓફ ધ બોક્સ વિચારવાનું એને તક મળે છે. કહે છે કે પ્રાથમિક વિદ્યાલયો કે શૈક્ષણિક ઉપલબ્ધિ કા સ્તર बढ़ाने में, આપણે પહેલા સમજતા હતા કે પ્રાથમિક ધોરણના બાળકોને કાંઈ નથી આવડતો, એને સરવાળો નથી આવતો, એને ઘડિયા નથી આવતો, તો ઘડિયા શીખવાનું, સરવાળો શીખવાનું, બાદબાકી શીખવાનું, એને સારી રીતે શીખવાનું. આ બધું જે છે ઉપલબ્ધિ વધારવામાં પણ એ એક્ટિવિટી બેઝ લર્નિંગ મદદ કરે છે. કહે છે પરંપરાગત શિક્ષણ જે આપણે ટીચર બસ ભણાવતા હતા, બાળકો બસ સાંભળતા હતા, એ કાર્યપ્રણાલીને અલવિદા કહેવું. ભાઈ એને બાય 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 ગુડ બાય ગુડ બાય ગુડ બાય કહેવાનું જે છે, આ ગુડ બાય કહે છે એક્ટિવિટી બેઝ લર્નિંગ. તો જે પરંપરાગત શિક્ષણ છે આ કાર્યપ્રણાલીને ઈ અલવિદા કહેવામાં પણ મદદ કરે છે એક્ટિવિટી બેઝ લર્નિંગ. મિત્રો આપણું એટલે આપણે શીખ્યા. હવે આપણે આગળના પ્રક્રિયા શું છે એ આપણે સમજી લઈએ. તો કહે છે કે શિક્ષકની ભૂમિકા શું રહેશે. શિક્ષકની ભૂમિકા આપણે સમજી લઈએ, પછી આપણું જે છે એ લેક્ચર ખતમ. કહે છે કે બાળકો કા સभी प्रकार से मार्गदर्शन, બસ એક જ નહીં, એટલે અહીંયા ટીચરની ભૂમિકા વધી જાય છે મિત્રો. ટીચરને ભૂમિકા વધી જાય છે. અહીંયા ટીચરને બોલવાનું નહીં, બસ ટીચરને ફેસિલિટેટ કરવાનું છે બાળકોને. ટીચરની ભૂમિકા વધે છે શીખડાવવાની નહીં, એને પણ ઇનોવેટિવ બનવાનું છે. બાળકો જ્યારે પોતે કરશે, તેના મગજમાં ઘણા પ્રકારના પ્રશ્નો પડાવશે. હવે ઘણા પ્રકારના પ્રશ્નોને જવાબ આપવા માટે ટીચરને રેડી રહેવું પડશે. ઈજી નથી. હાય અમને તો કાંઈ ભણાવવાનું નથી. ટીચર એમ વિચારે, અરે ભાઈ હવે તો બાળકો પોતે ભણી લે છે, આપણે તો બસ ખુરશી પર બેસવાની, સોવાનું. તો ના ભાઈ, આ સુવાનું ભૂલી જાઓ. પહેલાથી અઘરું છે, પહેલા તમે બોલતા હતા, બાળકો શીખતા હતા. હવે બાળકો બોલશે, તમારે સાંભળવાના છે. અને સાંભળવાના છે, મળતા બાળકોને ગાઈડ પણ કરવાના છે. બાળકો તમને થકાડી નાખશે અને થકાડે છે, પણ અહીંયા ટીચરને એટલું જ એક્ટિવ રહેવાના અને બાળકોને એન્ગેજ કરવા માટે એને તક આપવાની. પ્રી શિક્ષકની ભૂમિકા છે માર્ગદર્શન કરવાની. કહે છે વિભિન્ન ક્રિયાકલાપો કો ક્રિયાન્વિત કરને में सहायता करना, એટલે આ એક્ટિવિટીને કરવું કેવી રીતે. બાળકોને નથી ખબર ચાય કેવી રીતે બનાવવું, બાળકોને નથી ખબર કે આ જે છે લિફાફા કેવી રીતે બનાવવું, બાળકોને નથી ખબર કે આ બલ્બને આપણે ઓન કેવી રીતે કરવાનું, બાળકોને નથી ખબર કે આ વાયરને એકબીજાની સાથે કેવી રીતે આગળ લઈ જવાના, બાળકોને નથી ખબર કે આ ડ્રોઈંગ કેવી રીતે કરવાની, બાળકોને નથી ખબર કે બાળકો આ જે છે આપણે જે રંગોળી બનાવવાની છે, નથી ખબર. બાળકોને તમને બસ બતાવવાના કે કઈ કલર કઈ જગ્યા સારું રહેશે, કયા ડ્રોઈંગ કેવી રીતે આવશે, બસ તમારે બાળકોને બતાવવાના. તમે ત્યાં ઉભા રહો, બસ બતાવી દો, બાળકો પોતાની રીતે કરી લેશે. બાળકોને એકવાર બતાવી દો, દેખાડી દો, આવું બનાવવાના છે તમારે, અને આવું બનાવો છે, કેવી રીતે બનશે હું એક વાર તમને કહી દઉં છું, તમે લોકો બનાવો. એક વાર ખોટું કરશે, બે વાર ખોટું કરશે, પણ ત્રીજી વાર ખોટું નહીં કરશે. કેમ કે પોતે કરે છે, તો એ જે છે તક આપે છે. શિક્ષા કે યથાર્થ ઉદ્દેશો કે પ્રતિ પૂર્ણતયા સજગ રહે. જેનું રિયલ જે આપણું કોન્ટેક્ટ, જે રિયલ આપણું જે છે ઉદ્દેશ છે, એના પ્રતિ જે છે સજગ બનાવે છે કે આપણે ક્યાં પહોંચવાના છે. આપણે માત્ર રમવાના જ નહીં, સતત રમવાના જ નહીં, રમતા રમતા આપણે શીખવાના પડે. રમો કાંઈ વાંધો નહીં, કરો કાંઈ વાંધો નહીં, પણ આપણે આથી આપણું ટાર્ગેટ શું છે એ આપણે ધ્યાન રાખવું. ટાર્ગેટ ઉપર આપણે જવાના, તો એ પણ આપણે ટીચરને એ જ રીતે ધ્યાન રાખીને ત્યાં સુધી પણ પહોંચાડવાનું. बाल केंद्रित शिक्षा की महत्तम लक्ष्य तो बालक का सर्वमुखी विकास करना, એટલે જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે બાળકોના આ કરવું. સ્વતંત્ર રહીને એટલે આપણે અહીંયા લોકતાંત્રિક રહીને નિર્ણય લેના चाहिए कि बालक को क्या सिखाना है, कि બાળકોને હું શીખડાવવાનું છે, એ શીખડાવવા માટે આ ટીચરને નિર્ણય લેવું જોઈએ. તો ટીચર અહીંયા ગાજી. ચલો અહીંયા સુધી સમજાઈ ગયા. કોઈ પ્રશ્ન હોય તો પૂછો, પછી આપણે હું તમારાથી પ્રશ્ન પૂછું. આપણે કેટલું ટાઈમ થઈ ગયા? 27 થઈ ગયા, 3 મિનિટમાં થઈ જશે. પૂરું થઈ જશે. બોલો, કોઈ પ્રશ્ન છે? સર, તમારી જે આ યુટ્યુબ ની અંદર જે ચેનલ છે એનું નામ શું છે? યુટ્યુબ ના ચેનલ જે છે એનું નામ શું છે એમ? હા.
દિશા DYSA DYSA એકેડમી બરાબર ઓકે DYSA આગળ વધીએ ઓકે સર થેન્ક યુ લેક્ચર માંથી કોઈ પ્રશ્ન વૈશાલી कुछ प्रश्न નહીં સર ચાલો भैया नरेश नरेश लाला कहाँ चला गया चलो खाना खा रहा होगा बन गया होगा तो चलो आगे चलते हैं आएगा ही ठीक है दिक्षिताबेन તમને કઈ પ્રશ્ન ના સર તો આગળ વધીએ હા સર ગુડ ચાલો હવે પ્રશ્ન છે હવે હવે તમારો હારો ચાલો કહે છે कि मनोविज्ञान ने शिक्षा को बना दिया है मनोविज्ञान એ શિક્ષાને બનાવી નાખ્યો છે પાઠ્યચર્યા કેન્દ્રિત શિક્ષક કેન્દ્રિત બાલ કેન્દ્રિત કે વિષય કેન્દ્રિત બાલ કેન્દ્રિત વેરી ગુડ બાલ કેન્દ્રિત જો તમે લોકો બાલ કેન્દ્રિત હા ચેટ બોક્સ માં લખી શકો લખવાનું હોય તો ચેટ બોક્સ માં પણ લખી શકો કાં તો અહીંયા ઓરલ થી બોલવાનું તો ઓરલ થી પણ બોલી શકો સરસ बाल केंद्रित मनोविज्ञान ने शिक्षा को बना दिया है क्या बाल केंद्रित यहाँ गलत लिखा है बाल केंद्रित है तीसरा प्रश्न तीसरा जवाब सही है ये वाला गलत है ये गलत लिखा है यहाँ पे तीसरा जवाब सही है बाल केंद्रित चलिए ठीक है आगे बढ़ते हैं। हाँ કહે છે કે અધિગમ પ્રતિફળ એટલે લર્નિંગ આઉટકમ્સ નું તાત્પર્ય શું છે બાળકોને लर्निंग आउटकम्स ક્યારે થાય છે શું છે કહે છે બાળક के व्यवहार में होने वाला परिवर्तन शिक्षक की शिक्षण विधियों में परिवर्तन पाठ्य वस्तु का परिमार्जन के उपयोग में से कोई लर्निंग आउटकम्स કોને કહેવાય આ બાળકોમાં લર્નિંગ થઈ ગઈ છે એ લર્નિંગના રિઝલ્ટ છે શીખવાનું રિઝલ્ટ આ છે કયો જવાબ સાચો રહેશે પહેલું સર पहला सरस पहला जवाब साचो है बालक के व्यवहार में होने वाला परिवर्तन ही उसका लर्निंग आउटकम्स है हमने इतना सिखा दिया जवाब आया नहीं तो लर्निंग आउटकम 0 है हमने जो सिखाया बच्चों को 100% आ गया ये उसका लर्निंग आउटकम्स तो लर्निंग आउटकम्स उसके व्यवहार में परिवर्तन ही उसका लर्निंग आउटकम्स है आपको 2 साल आपने टीचर की ट्रेनिंग ली है और टीचर की ट्रेनिंग लेकर के आप बेहतर तरीके के टीचर बन गए ये आपका लर्निंग आउटकम्स है तो लर्निंग आउटकम्स वो है कि जो उसके व्यवहार में परिवर्तन होता है ठीक आगे बढ़ते हैं निम्न में से कौन सा यूनेस्को द्वारा सुझाए गए 4 स्तंभ 4 पिलर में से एक नहीं है 4 पिलर में से एक पिलर नहीं પહેલા पहलो पहलो नैतिक नैतिक का अधिगम ये है ही नहीं ये था ही नहीं उसको जानने का अधिकार था लर्निंग टू बी लर्निंग टू लिव टुगेदर लर्निंग टू डू लर्निंग टू बी ये सब था तो जानने का अधिकार भी था दूसरे के साथ रहने का भी अधिकार था करने का भी अधिकार अधिगम था और बनने का अधिगम था ये सब अधिगम था बस एक नहीं था नैतिक अधिगम ये नहीं था गुड पहला ठीक सफल शिक्षक वही है जो एक सक्सेस टीचर इज छे जे सतत सीखने की प्रबल इच्छा रखता हो अपने साथी शिक्षकों की प्रशंसा का पात्र हो प्रधानाचार्य का विश्वसनीय हो विद्यार्थी समुदाय में लोकप्रिय સતત सीखने की प्रबल પહેલું हाँ પૂછે પહેલું સર પહેલો સતત શીખવાનું પ્રબળ ઈચ્છા રાખે છે તો આ શીખીને કરશે શું કરશે શું એક સફળ શિક્ષક એ જ છે
જે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે. વિદ્યાર્થીઓ બધાને ટીચર નથી કરતા હો મિત્રો, વિદ્યાર્થીઓ બધાને ટીચર નથી કરતા. વિદ્યાર્થીઓ એને ટીચર ગણે છે જેનામાં ટીચરની ક્વોલિટી હોય છે. તો એક સફળ શિક્ષક એ જ છે જે વિદ્યાર્થી સમુદાયમાં લોકપ્રિય છે. તો આમાં જવાબ શું છે? ચોથો જવાબ અહીંયા સાચો છે, ચોથો. चलो आगे बढ़िए. कैसे बाल केंद्रित शिक्षा का समर्थन निम्न में से किस विचारक ने किया? स्किनर, जॉन डीवी, एरिक्सन, डार्विन. આમાંથી તમને લોકોને નહીં આવશે. જોન ડીવી, એ જોન ડીવી છે. જે જોન ડીવી એ બાલ કેન્દ્રિત શિક્ષાનું એને સમર્થન કર્યું. જોન ડીવી. चलो હવે કહે છે बाल केंद्रित शिक्षा के क्षेत्र में निम्न में से किस भारतीय शिक्षाविद की भूमिका सर्वाधिक उल्लेखनीय है? अरविंद घोष, महात्मा गांधी, विजय बंदेकार, रविंद्रनाथ टैगोर. વિદુભાઈ બધિકા. વિજુભાઈ બંદેકાર. બાલ કેન્દ્રિત શિક્ષા માટે ભારતીય શિક્ષાવિદ તેનું વધારે ઉલ્લેખનીય છે એ છે વિજુભાઈ બંદેકાર. સરસ. बाल केंद्रित शिक्षा द्वारा निम्न में से क्या संभव नहीं हो सकता है? એટલે જ્યારે આપણે બાલ કેન્દ્રિત શિક્ષાનો ઉપયોગ કરીએ તો શું આપણે આ ઉપયોગી ન થઈ શકે, સંભવ ન થઈ શકે? बाल मनोविज्ञान की सहायता से बच्चों के पाठ्यक्रम में सुधार, प्रत्येक बालक पर शिक्षक द्वारा विशेष ध्यान दिया जाना, प्रत्येक बालक पर पृथक रूप से ध्यान दिया जाना, या प्रत्येक बालक की विशेष आवश्यकताओं को समझना. क्या संभव नहीं हो सकता? तीसरा. प्रत्येक बालक पर पृथक रूप से ध्यान नहीं दिया जाता. ध्यान नहीं दिया जाना एकदम सही. अगर प्रत्येक बालक पर पृथक रूप से ध्यान नहीं दिया जाना ये संभव नहीं. ये भी संभव है. हर बच्चे पर ध्यान दिया जा सकता है. ठीक. सो અહીંયા આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ પર પૂરું થાય છે. કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. છે નહીં? ના સર. ઓકે ઠીક. આપણે મળશું કાલે. આગળના જે લેક્ચર છે એની વાત આપણે કાલે કરીશું. ઠીક. ચાલો બાય ઓકે બાય. સર, થેન્ક યુ. બાય બાય.